હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં દીશો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, શુભ સવાર. તો વાગી ગયા છે સવારના 6:30 અને અમે લોકો નીકળી ગયા છીએ મોર્નિંગ વોકમાં. તમે જોઈ શકો છો જબરજસ્ત સવારનો ટાઈમ. અને સાથે આજે તો પૂજા અને જેની બી આવ્યા છે. શું કહીશ પૂજા? કાંઈ નહીં, બસ જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આજ તો સવારમાં અમે નીકળી ગયા છે ચાલવા જેમીને લઈને. હવે એટલું બધું ખેંચાવે છે ને જેની કોઈ વાત નથી. આટલા બધા રાઉન્ડ માર્યા ને તો હવે બેન થાકી ગયા છે એટલે હવે લઈ જવું. જેની શું કહીશ તું? ગુડ મોર્નિંગ કહી દે જેની. જેની સીટ. જેની દેખાઈ ગયું જેની સીટ. જો ત્યાં ડોગ છે આગળ. ત્યાં આગળ એક ડોગ જઈ રહ્યું છે, તેને જોઈને એક્ટિવ મોડમાં આવી ગઈ છે કે ચલો હવે આજે થોડું ભસી લઈએ. અને એની ગાઈઝ અમે લોકો 1 કલાકથી નીકળ્યા હતા, અંધારામાં વોક કરવા નીકળ્યા હતા. તો થોડું અજવાળું બી થઈ ગયું. તો ચલો જઈએ ઘરે. ગાઈઝ પહોંચી ગયા છીએ ઘરે. તો ચલો ફટાફટ જઈએ ઘરે. ગાઈસને હેલો કર દે. સીટ જેની સીટ. સેલ્યુટ. અરે વાહ, હાઈ કર દે બધાને. હાઈ કર દે. હાય હાય. બસ ચાલો હવે મારા કપડાં ખરાબ કરીને ચાલ 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 ચાલ. તો અહીંયા તો નાસ્તો બનવાનો ચાલુ થઈ ગયો છે. તો ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ ગરમા ગરમ. તો ચલો. તો અહીંયા બનવાની ભાખરી ચાલુ થઈ ગઈ છે. સવારમાં નાસ્તો. શું કહેશો પૂજા? હા, બસ હવે નાસ્તો રેડી થઈ ગયો એટલે ફટાફટ નાસ્તો કમ્પ્લીટ કરીએ. પછી થોડું ઘણું કામ છે એ બધું પતાવવાનું છે. થઈ ગયો છે આપણો ચા નાસ્તો. તો ચલો ચા નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી નાસ્તો પતી ગયો છે અને હવે થોડું કામ છે તો ફટાફટ તૈયાર થઈને કામ પહેલાં પતાવી આવીએ. તમે બ્લોગમાં બન્યા રહો. તો ચલો ભલી આવી. તો ફાઇનલી ગાઈસ આપણે થઈ ગયા છે તૈયાર. તો ચલો ફટાફટ નીકળીએ ઓફિસે, કારણ કે ઓફિસે બી બહુ બધું કામ છે. તો કામ પતાવી દઈએ અને પછી આપણે મળીએ. ત્યાં સુધી તમે બ્લોગમાં બન્યા રહો. ચલો બાય. તો ફાઇનલી ગાઈઝ આપણે રેડી થઈને નીકળી ગયા છે ઓફિસ જવા માટે, કારણ કે ઓફિસે થોડું બધું કામ છે. તો કામ પતાવી દઈએ અને ચલો કામ પતાવીને ફ્રી થઈને મળીએ. તો આપણે તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે ઘરે કામ પતાવીને. તો ચલો ફટાફટ, ભૂખ બહુ લાગી છે તો જોઈએ આજે શું બનાવ્યું છે જમવામાં. તો ચલો. આટલી બધી બેલ વગાડાતી હશે. ભૂખ લાગી જોરદાર. ભૂખ લાગી? તો ભૂખ તો લાગે ને. કેમ? મેં તો કઈ બનાવ્યું જ નથી. કેમ? તો સવારના આટલો મોડો નાસ્તો કર્યો તો એ પણ હેવી ભાખરી ખાધી હતી. એટલે સવારે ભાખરી ખાધી એટલે અત્યારે જમવા નહીં બનાવું ને? મારે આપણે વાહ દોસ્ત વાહ. અરે પણ મેં એટલે નું બનાવ્યું કારણ કે મારે ડાયટ કરવાનું છે. તો પછી ગાઈઝ હવે મેં મારું સલાડ બનાવી નાખ્યું છે તો તારે એ જ ખાવું પડશે. વાગી ગયો છે બપોરના 1:30 અને હજી એને જમવાનું નથી બનાવ્યું. એવું કહી રહી છે કે મારે તો સલાડ ખાવાનું છે ને, એટલે મને એમ થયું કે તારે નહીં ખાવું હોય ભાખરી ખાધી એટલે. તો તારે એ જ ખાઈ લે. આવું છે. અત્યારે 1:30 વાગે ઘરે આવ્યો, હજી સુધી મેં એને જમવાનું બનાવ્યું નથી, કારણ કે સવારે ભાખરી ખાધી હતી એટલે કે મેં જમવાનું બનાવી પોતાનું સલાડ બનાવી લીધું ડાયટનું. તો ઈ પણ તારે તું એ ખાઈ લેજે ને, પણ મેં ક્યાં ના પાડી તને. મને એ ભાવે છે. મને એ ભાવે. તો ખાઈશ તો ભાવશે ને. ગાઈસ જો ખાવો જ નહીં તો ક્યાંથી ખબર પડે? ટેસ્ટ ડેવલપ જ ના થાય ને. તો મેં એને કીધું કે ટેસ્ટ તો કર એકવાર. અને આટલો હેવી નાસ્તો કર્યો પછી દિવસે દિવસે જાડા થતા જાય એના કરતાં થોડું ડાયટ ચાલુ કર્યું તો વાંધો નહીં ને. બપોરના 1:30 વાગી ગયો છે. અત્યાર સુધી એ બેઠી હતી કે સવારની ભાખરી ખાધી એટલે મને ભૂખ નહોતી એટલે મેં મારું સલાડ બનાવી દીધું. વાહ. હવે તો મારે શું કરવાનું? ઝોમેટો, સ્વિગી. એક કામ કર, જો આપણે વિડીયો બનાવવાના હતા, અમારે વિડીયો બનાવવાના ગાઈસ બાકી છે, તો મેં કીધું એ બનાવશું. જો ખાશું તો પછી વિડીયો કોણ આવ્યું? ખાશું તો પછી વિડીયો બનાવશું કઈ રીતે? કારણ કે એમાં છે ને ખાધા પછી બહુ ઊંઘ આવે, થાક લાગે. એના કરતાં મેં કીધું ખાલી પેટ આમ થોડું હળવું પેટ હોય ને તો સારું રહે, એટલે મેં એના માટે ન બનાવ્યું. તો ગાઈસ અમારી એક બીજી ચેનલ છે, એના માટે શોર્ટ્સ બનાવવાના હોય છે. તો અમે શોર્ટ્સ એ બનાવવા માટે એમ કહે છે કે ભૂખ્યા રહીને બનાવીને તો બહુ મજા આવે, જમી લઈને તો પછી ઊંઘ આવે. આવા એના બાના હોય છે રોજના. અત્યારે 1:30 વાગે એમ કહે છે કે મેં જમવાનું નથી બનાવ્યું. શું કામ નથી બન્યું એનું રીઝન એ આપે છે. ભાખરીનું તો પહેલાં આપ્યું, બીજું રીઝન એણે એવું આપ્યું છે કે ખાધા પછી આપણને કદી ઊંઘ આવે, વિડીયો ન બને મારા. વાહ. જો છે કામચોર બાયડી કહેવાય ને, કામચોર બાયડી. ગાઈસ જો મેં મારું બધું
રાખ્યું છે. તમારી સાથે આવું થતું હોય તો કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ મારી સાથે બી આવું જ થાય છે. બરાબર? કેમ રોજ બનાવતો તો તું રોજ નથી ખાતી? અરે એમ નથી, આજે બને પણ સલાડ બનાવ્યું છે. ઈ ખાય તો ને, ખાતો જ નથી. એવી વસ્તુ ખાવી જ જોઈએ. અને ઠંડીમાં તો કેટલું સરસ આવે બધું શાકભાજી, તમને ખબર જ હશે. અત્યારે તો બહુ જ મસ્ત આવે બધું, ગાજર ને બધી જાતના શાકભાજી આવે, તો ખાવી તો જોઈએ ને એને. આ લોકોને કહેવાય આવા કામચોર બાયડી, કે જેને ખાવામાં કંઈ બનાવવું ન પડે, કાચું સલાડ બનાવી દે ને પછી એ ખાવાનું, પછીનું નામ આપી દે ડાયટ ફૂડ. બરાબર? તો તમારી યાર આવું થતું છે તો જેની યાર આવું થતું હોય એને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અમને કે મારી સાથે બી આવું થાય છે. બરાબર ને? બોલ કે બધાને ખબર પડે ને તારી. મારે કઈ કેવું જ નથી, કારણ કે હું કહીશ ને તો એને છે ને કઈ મગજમાં બેસવાનું નથી. બરાબર? એમાં એમ જ કહેશે કામ છે બાયડી, એટલે મારે વાત જ નથી કરવી એ બાબતે લઈને. આમે તારા ડાયટની જરૂર છે, કારણ કે ખાઈ ખાઈને તું હાથી જેવી થઈ ગઈ છે. બરાબર? હું એકલી નથી થતી, તમે થતા જ જાઓ છો. એટલે તારે જરૂર છે. જરૂર છે. હું તો કહું ડાયટ નહીં, તું ખાલી બાઈટ ખાવાનું જ રાખ, થોડું જ ખાવાનું રાખ. 1 બાઈટ 2 બાઈટ એ રીતે. કોઈ નહીં હો, હું મારી રીતે ખાઈને મારું કરી નાખીશ. એવું? હા. વાહ ભાઈ વાહ. હાલ એક કામ કરું, જ્યુસ બનાવી દઉં તને. હવે જમવામાં જ્યુસ કોણ પીવે? છે ને કામચોર બાયડી. તો શું ખાઈ સર? કાંઈ નહીં, હવે તું તારે જે કરવું એ કર. હું તો ઝોમેટો કરી લઈશ મારું જમવાનું. બોલ, પછી એમાં ખાવા ન આવતી તું. ગાઈઝ હું સાચું કહું ને, હું આના ઉપર પ્રેન્ક કરતી હતી. હે? કેમ મારા ઉપર પ્રેન્ક ભાઈ? મારે જોવું તો આનું રિએક્શન કે શું કરે છે. વાહ. તો એમાં પ્રેન્કમાં હું સક્સેસ. હવે એવું કહી રહી છે કે હું તારી જોડે પ્રેન્ક કરતી હતી, તો ચલો એકવાર આપણે કિચનમાં જઈને બી જોઈ લઈએ કે પ્રેન્ક છે કે સાચું છે. તો ચલો સીધા કિચનમાં ચલીએ. તો આપણે આવી ગયા સીધા રસોડામાં, જોઈએ શું બનાવ્યું છે. આ પણ હું પ્રેન્ક જ કરતી હતી. આમાં તમને કાંઈ બતાવી છે કે બનાવેલું હોય એવું? જો અરે હે, બટાટા પૌવા બનાવ્યા. આ એમ કે છે કે મેં તમારી માટે પ્રેન્ક કરતી હતી ને તમારી માટે જમવાનું બનાવ્યું. આ તમે જોઈ શકો છો ને હું જમવાનું બનાવ્યું. જો તો ખોલ તો. બટેકા પૌવા. હા તો એ જો આ તમે જુઓ, આને બનાવ્યા છે બટેકા પૌવા. બોલ હવે બોલ. એને છે ને બટેકા પૌવા બહુ ભાવે છે. બરાબર ગાઈસ? તો હવે આપણે વિડીયો બનાવવાના હોય તો હળવું ખાવું પડે, તો એટલે મેં બટેકા પૌવા બનાવ્યા અને મારું સલાડ બનાવ્યું. તો મેં એટલું એમ કીધું કે મેં તારું કાંઈ બનાવ્યું નથી. તો જો કેટલો બધો ચીડાઈ ગયો, કેટલું બધું બોલવા લાગ્યું, કામચોર બાયડી આમ ને તેમ. જોઈ લ્યો આને તમે. આ આટલા પૌવા બનાવ્યા અને એમ કે તારા માટે સ્પેશિયલ બનાવ્યા. બરાબર? હા તો હવે આ બનાવે ને તોય વાંધો પડે છે અમને તો. આવું કેટલા લોકો હતા જરા કહેજો તો મને. હવે આપણા આવડા મોટા પેટમાં આટલા પૌવા થવાના છે, તો ચલો આપણે આદિભાઈ શું કરે? શું કરે લા તું? રમી રહ્યો છે. શું? બસ બસ જો એનોય ફાંદો વધતો જ જાય છે, એટલે એને ડાયટ જ આપવાની છું આજે. આ બધા હરખા જ છે. આણે આજે આખો દિવસ ટાઈમ પાસ કર્યો, પેલો આખો દિવસ ગેમ રમે, કારણ કે એ લોકોને સ્કૂલમાં રજા છે. બસ આવું જ કરે બધા. સો ગાઈઝ આદિ માટે તો હું આ ટાઈપના ટાકોસ લઈ આવી હતી, તો એ બનાવું છું કારણ કે એને આ બહુ ભાવે છે અને આ હેલ્ધી હોય. એમાં આવી રીતે સલાડ મિક્સ કરીને મૂકી દેવાનું. પછી તમારે એઝ યુઝ્યુઅલ આમાં તમે કંઈ પણ હજી ગાજરે એડ કરી શકો. અને એવી રીતે હું આખું બનાવીને એમાં મિયોનીઝ નાખીશ અને ચીઝ, ચીલી ફ્લેક્સ અને ઓરેગોનો પણ એમાં એડ કરી દેવાનો અને મસાલો કરીને ફાઇનલ બનાવી દેવાનું. તો બહુ જ મસ્ત લાગે ખાધા પછી. અને આદિને આ બહુ જ ભાવે છે, એટલે મેં કીધું કે ચલ તને આ જ વસ્તુ બનાવી દઉં. તો જો અત્યારથી જ ખાવા માંડ્યા છે ભાઈ, એટલે હવે ફટાફટ બનાવી નાખીએ. આમાં મેં પનીર થોડું એડ કરી દીધું અને આવી રીતે મેં એને છે ને સેજ ગરમ કરવા મૂકી દીધા છે. ને પેકેટ આ છે જુઓ, આમાં આવું રેડીમેડ જ આવશે આ ટાકોસ, તમારે બનાવવા નહીં પડે. બસ એને સ્લાઇટ એને ગરમ કરવાના, જેથી એ ક્રિસ્પીનેસ એમાં આવી જાય અને પછી એમાં આ ફિલિંગ ભરી દેવાનું. સો ગાઈઝ આ રીતે ફિલિંગ કરીને ચીઝ તમારે એના ઉપર લગાવી દેવાનું. અને દેખાવમાં તો એટલા ટેસ્ટી લાગે છે, પણ રિયલમાં ચાખ્યા પછી પણ બહુ જ ટેસ્ટી છે. તો લો, આદિત્યને આપ્યા પછી હવે ભાઈ એને એન્જોય કરશે
આદિત્યને હું પૂછી રહી છું કે કેવા બન્યા છે. આદિત્ય કેવા બન્યા? મમ્મી બહુ મસ્ત બન્યા છે. સરસ લાગ્યા ને? હા. બહાર જેવા? હા. તો ચલો હવે મને આપી દો ડીશના પૈસા. સારું ગાઈસ, ચલો આદિત્યને તો મજા આવી ગઈ. તો હવે હું મારી થોડી પેટ પૂજા કરી લઉં. ફાઇનલી ગાઈસ, અહીંયા મારું ડાયટનું જે સલાડ છે એ રેડી થઈ ગયું છે. રેસીપી કોઈને જોઈતી હોય તો કોમેન્ટ કરજો, તો હું નેક્સ્ટ વિડીયોમાં આની રેસીપી લઈને આવીશ. અને એટલું ટેસ્ટી લાગે ને ગાઈસ, તો ડેફિનેટલી આ તમે ટ્રાય કરી શકો ડાયટમાં. તમારે નોર્મલ સલાડ ખાવા કરતાં આવું ખાશો, એમાં પનીર છે, બધા જ વેજીસ છે, તો બહુ જ મજા આવે. તો ગાઈસ જમી લઈએ અને મળીએ પછી. તો ગાઈસ, હું 10-15 મિનિટના કામથી બહાર ગયો હતો અને મને પૌવા ખવડાવીને આ લોકોએ મજેદાર જમવાનું જમી લીધું. તો શું કહેશો પૂજા તમે? મેં તો કીધું તું એમને કે છે ને તમે રાહ જુઓ, હું સલાડ મસ્ત બનાવું છું. તે સલાડ બનાવ્યું હતું? એ સલાડ હતું? એટલે ટાકોસ પણ હતા, પણ એને છે ને આવું બધું ભાવતું નથી. અને પછી મને એમ કે આવું બધું ના ખવાય, આવું બધી વસ્તુ ના હોય સારી લાગે, અને આનાથી પેટ નો ભરાય. એટલે પછી મેં કીધું કે આને કેવું જ નથી, ઈ જશે ને એટલે પછી બનાવી નાખીશ ને અમે ખાઈ લઈશું. ગાઈસ, મારા ગયા પછી એ લોકોએ બે હારું હારું બનાવીને ખાઈ લીધું અને મને એમ કે તને ન ભાવે ને એટલા માટે કે અમે લોકો બનાવીને ખાધું. પણ મેં તો સલાડ જ ખાધું છે, ટાકોસ તો પણ તારે મને એકવાર કેવું તો જોઈએ કે નહીં? હા તો હવે બનાવી દઈશ તને. હવે જો ગાઈસ, તમે સાક્ષી છો બધા, હું બનાવીશ ને તો હવે એને ખાવું પડશે હો. પછી એમ ના કે ના. મેં એને કીધું કે હું 10-15 મિનિટમાં હમણાં આવું છું કામ પતાવીને. એટલી વારમાં એ લોકોએ બંને ફટાફટ બનાવ્યું. મને ખાલી કીધું તમે સલાડ જ બનાવ્યું છે, પણ જ્યારે હું આવ્યો મેં જોયો ને વિડીયો, ત્યારે મને ખબર પડી કે આ બંને હારી હારી વસ્તુ બનાવીને ખાઈ લીધી. તું ધ્યાનમાં જ છે, હવે તું જો હું બી શું કરું છું એ. હા એકલા એકલા ખાઈ લીધું ને. મારા વાળ બગાડ નાખ્યા. અને ખાવામાં ચોરી કરી. કોઈ ચોરી નહીં. ગાઈસ, મેં તો સલાડ જ ખાધું છે. તમને મેં ખોટી થામાં ને સલાડ નો કહેવાય. એ સલાડ સલાડ નો કહેવાય. કેટલું મસ્ત હતું ગાઈસ. એની રેસીપી જોઈતી હોય ને તો કોમેન્ટમાં લખજો, નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. વાહ વાહ વાહ. તો ફાઇનલી ગાઈઝ, હું આવી ગયો છું ઘરે, કારણ કે બપોર પછી ગયો તો ઓફિસ, ને ઓફિસે મારે કામ હતું એટલે ગયો હતો. ત્યાંથી પછી સીધો ગયો તો હેર કટિંગ ને શેવિંગ ને બધું કરાવવા માટે ગયો હતો. ઘરે આવીને બહુ લેટ થઈ ગયું હતું, તો જમી લીધું ફટાફટ. અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.